કૃષ્ણ કનૈયા બહુની સંતિ નામાની રૂપાળે ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણિ તામ્યહં વેદનો જના. બહોની સંતે નામાની રૂપાણી ચ મહેયસી ગુણ કર્માનુરૂપાણી. ભગવાનના ગુણ અને એના કર્મ પ્રમાણે એના નામકરણ સંસ્કાર થયા છે. નામકરણ વિધિ સંપન્ન થયો. નંદ બાબા પોતાના બાળકોને લઈને ગર્ગાચાર્ય ઋષિના ચરણમાં વંદના કરાવે છે. ગર્ગ મહારાજે આશીર્વાદ આપ્યા છે. ગુરુ ગર્ગાચાર્ય મહારાજને નંદ બાબાએ બહુ ભેટ દક્ષિણા આપી છે. ગર્ગાચાર્યજી નંદ બાબાને કહે છે, બાબા હવે હું મારા આશ્રમે જાઉં. મા યશોદા નંદ બાબા હાથ છોડીને ગર્ગાચાર્ય મહારાજને વિનંતી કરે છે, બાબા બપોરનો સમય થવા આવ્યો છે. હું આપને વિનંતી કરું છું કે આપ પ્રસાદ આરોગીને પછી જજો. અત્યારે મધ્યાહનો સમય છે. અમારા આંગણે આવો રૂડો અવસર છે અને આવા રૂડા અવસરે બ્રાહ્મણ અમારા આંગણેથી ભૂખા જાય એ સારી વાત ન કહેવાય. મહારાજ પ્રસાદ આરોગીને જજો. ગર્ગાચાર્ય મહારાજ આનંદ બાબાને કહે છે, બાબા મારો આશ્રમ દૂર તો નથી, આ યમુનાના કિનારે જ છે. તમારે ત્યાં સામગ્રી બનાવું ને એટલી વારમાં તો હું મારા આશ્રમે પહોંચી જઈશ. બાબા બધી વાત સાચી છે, પણ આવા માંગલિક પ્રસંગે આંગણેથી બ્રાહ્મણ ભૂખ્યા જાય સારું ન કહેવાય. હું કરબત વિનંતી કરું છું આપને કે આપ પ્રસાદ આરોગીને પછી જાઓ. બસ મારી વિનંતીને માન આપો. કહે સારું. નંદરાણી એક કામ કરો ને, આટલી જે આ ભૂમિ છે ને એ થોડી ગાયના છાણથી મને લીપી આપો, ચોખ્ખો કરી દો. કાચું બધું સીધું સામગ્રી તૈયાર કરો અને હમણાં યમુનાથી સ્નાન કરીને આવો એટલે સામગ્રી સિદ્ધ કરો. યશોદાજી પૂછે છે, બાબા આજે સામગ્રીમાં શું બનાવશો? બ્રાહ્મણને વધારે શું વાલું? હા એ કે લાડુ બનાવી નાખી, એમાં શું? અને જો બ્રાહ્મણ જેટલી ઝડપથી લાડુ બનાવે ને એટલું બીજી ઝડપથી કોઈ બનાવી ન શકે. અને સ્વાદ કાંઈક અનેરો જ હોય એટલી ઝડપ હોવા છતાં. ગર્ગાચાર્ય મહારાજ યમુનાજીમાં સ્નાન કરી મધ્યાહન સંધ્યા કરી અને આવે. આયા માએ બધું સીધું સામગ્રી તૈયાર કરી દીધી છે. લાડુની સામગ્રી તૈયાર થઈ, પાતર પીરસાણી છે. અંદર તુલસી દલ પધરાવ્યું, આંખો બંધ કરી ભગવાનને પ્રાર્થના કરી છે કે હે હરિ પ્રસાદ આરોગવાવો. ભગવાન જ્યાં સુધી આરોગતા નથી ત્યાં સુધી એને સામગ્રી કહેવાય છે, એટલે પ્રસાદ ન કહેવાય. ભગવાનને ધરાય જાય પછી એ પ્રસાદ બને છે. પ્રથમ તો એ સામગ્રી છે. રોજનો નિયમ છે. ગર્ગાચાર્ય મહારાજ ભગવાનને રોજ નિમંત્રણ આપે, હે હરિ આવો પ્રસાદ લેવા.
આજે પણ આંખો બંધ કરી ભગવાન શ્રી હરિને યાદ કર્યા, અન્નની પ્રાર્થના કરી. અહમ વૈશ્વા નરો ભુક્ત્વા પ્રાણીનામ દેહમાશ્રિત. ભગવાન હવે આમ ઘૂંટણ ટેકવીને ચાલતા શીખી ગયા છે. મા પાસે રમતા હતા, અચાનક ભગવાન ચાલતા ચાલતા ગર્ગાચાર્ય મહારાજ આંખો બંધ કરે પ્રાર્થના કરે છે ભગવાનને. એ સમયે પ્રભુ ત્યાં આવ્યા, લાડુ ઉઠાવી પોતાના મુખમાં પધરાવ્યો છે. આંખ ખોલે જુએ ત્યાં પ્રભુ આરોગી રહ્યા છે. નંદ બાબાને યશોદાને બોલાવીને કીધું, આ તારા છોકરાએ મારી પાતર જૂઠી કરી, અભડાવી દીધી, હવે હું પ્રસાદ નહીં લઉં. માં નંદ બાબાએ અને યશોદાએ આજીજી કરી છે, વિનંતી કરી છે, બાબા આ થોડોક તોફાની તો છે જ, ક્યારે આ તરફ આવતો રહ્યો અમને ખ્યાલ નથી રહ્યો, પણ હવે અમારી ઉપર કૃપા કરો, બીજી વખત સામગ્રી બનાવો, જે કાંઈ દોષ લાગે, જે કાંઈ પાપ લાગે એ અમારી ઉપર પણ પ્રસાદ લીધા વગર નહીં જવા દઈએ. ફરી વખત યમુનાના કિનારે સ્નાન કરો અને ગર્ગાચાર્ય મહારાજ આવ્યા. કાચું સીધું બધું તૈયાર છે, સામગ્રી સિદ્ધ થઈ, પાતર પીરસાણી. ગર્ગાચાર્ય મહારાજે નંદ બાબાને બોલાવીને કીધું, છોકરા છે અને હાચવીને રાખજે, વારંવાર આમ અભડાવી દઈએ, આમ ન હાલે પાતર. નંદ બાબાએ યશોદાજીને કીધું, દેવી આને સંભાળજો. કહે બાબા ચિંતા નહીં કરતા. ઠાકોરજીને ઉઠાવે, માં યશોદાએ ગોદમાં લીધા છે. આ તરફ પાતર પીરસાણી, તુલસી દલ પધરાવ્યો, આંખો બંધ કરીને ભગવાનને પુકારા, હે હરે આવો પ્રસાદ આરોગવા. અને ભગવાનના કાન ચમકા, મને બોલાવે છે તો જવું જોઈએ. કાલે ખેલી ભાષામાં મા સાથે વાતો કરતા હતા. હવે માને શું વાત કરીને એ હજી સુધી કોઈને ખબર નથી પડી, પણ મા વિચારના વમળની અંદર ફસાઈ ગયા અને ભગવાન ગોદમાંથી ઊભા થઈ ગયા. ગોઠણ ટેકવીને ચાલતા ચાલતા ગર્ગાચાર્ય મહારાજની પાતર પાસે પહોંચ્યા. લાડુ લઈ અને મુખમાં પધરાવ્યો અને ગર્ગાચાર્ય આંખ ખોલે, જ્યાં જોવે ત્યાં તો પ્રભુ આરોગી રહ્યા છે. બીજી વખત પાતર એઠી કરે પછી તો ગુસ્સો આવે કે નહીં? અરે નંદ બાબા, યશોદા, બહાર આવો, ક્યાં છો? દોડે દોડે નંદ બાબા યશોદાજી આવે ત્યાં તો પ્રભુ આરોગી રહ્યા છે. નંદ, તમારા આ છોકરો તમારાથી નથી સચવાતો, આ બીજી વખત મારી પાતર અભડાવી, શું કામ બ્રાહ્મણોને આગ્રહ કરીને ઘરે જમાડવાની વાત કરો છો? એક તમારા છોકરાને નથી સાચવી શકતા? હવે હું નહીં જમ. ઊભા થઈ ગયા. નંદ બાબા અને યશોદાએ ગર્ગાચાર્ય ઋષિના પગ પકડી લીધા છે. આંખમાંથી આંસુ વહેવા લાગ્યા છે. બાબા ક્ષમા કરો. હવે તો અમે વિનંતી કરવા જેવાય નથી રહ્યા. બબે વખત તમારી પાતર જૂઠી થઈ છે, હવે અમે વિનંતીને લાયક નથી, પણ તમારા યજમાન છીએ, અમારી ઉપર કૃપા કરો અને એક વખત હજી સામગ્રી બનાવો, પ્રસાદ લઈને પછી વિદાય થાવ. નંદ અને યશોદાની આંખના આંસુ ગર્ગાચાર્ય જોઈ ન શક્યા. ત્રીજો પ્રયાસ. સ્નાન કરીને આવે છે. સામગ્રી સિદ્ધ કરતા પેલા ગર્ગાચાર્ય મહારાજ સાવધાન બની ગયા છે. કહે, નંદ તારે કોઈ ખાલી રૂમ છે? અરે બાબા, આટલી મોટી હવેલી છે, ઘણા બધા રૂમો છે. તાળું ને ચાવી? કહે છે, લાવ તાળું ચાવી. ભગવાનને લઈને ગર્ગાચાર્ય આવ્યા છે રૂમમાં. એ જમાનામાં આવા સ્લેબ ભરેલા રૂમ નહોતા. ઘાસના કૂબા હોય, શંકુ આકારના, વચ્ચે થાંભલી હોય, એની સાથે ફરતું ઘાસ બાંધેલું હોય. એ વચ્ચે જે રૂમની અંદર થાંભલી છે લાકડાની, એ લાકડાની થાંભલી સાથે હાથ પગ બાંધીને ભગવાનનું આખું શરીર દોરીથી બાંધી દીધું ગર્ગાચાર્ય મહારાજ.
દરવાજે તાળું લગાવ્યું, ધોતિયાની આટીમાં ચાવી મૂકી અને હવે સામગ્રી સિદ્ધ કરવા બેઠા છે. સામગ્રી તૈયાર થઈ, પાતર પીરસાણી, તુલસી દલ પધરાવ્યો અને નિત્ય નિયમ પ્રમાણે ભગવાનને યાદ કરીને કીધું કે હે હરે, આવો પ્રભુ આવો, પ્રસાદ આરોગવો આવો. અને ભગવાનના કાન ચમકા. એ અન્નદેવની પ્રાર્થના થઈ અને જે આંખ ખોલે ત્યાં તો શ્યામ સુંદર આરોગી રહ્યા છે. જમણો પગ વાળેલો છે, ડાબો પગ ઊભો છે, હાથમાં લાડુની સામગ્રી પ્રભુ આરોગી રહ્યા છે. અવાજ કર્યો, નંદ બાવા અને મા યશોદા દોડીને આવ્યા છે. ગર્ગાચાર્ય નંદ બાવાને કહે છે, નંદ તારે કાળા છોકરા કેટલા? એ કે બાબા એક જ, આ યશોદાનંદન એ જ. આ રોહિણી શુદ્ધ છે તો શ્વેત છે, ધવલ છે. તો હું અંદર બાંધીને આવ્યો એ કોણ અને આ કોણ? કહે બાપજી હવે એ જવાબદારી તમારી છે. કમર સાથે ઓલી તાળાની ચાવી હતી એને તપાસ કરી લીધો, ચાવી છે કે નહીં. જોયું, હા ચાવી તો છે. ગર્ગાચાર્ય મહારાજ આવે છે, એ રૂમનું દ્વાર ખોલે અને જે અંદર પ્રવેશ કરે, બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. પધારો સંતો પધારો. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, ભાગવત ભગવાન કી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પૂજ્ય સંતો આ ભાગવતજીની કથાના મનોરથી યજમાનના નિમંત્રણને માન આપીને પધાર્યા. આપણે સૌ સંતોના દર્શન માત્રથી ધન્ય બન્યા, પાવન થયા. સંતોનું હૃદયથી ખૂબ ખૂબ આપણે સ્વાગત કરીએ છીએ. પૂજ્ય ચરણોમાં આપણે વંદન કરીએ. ભગવાન સ્વામિનારાયણ પ્રભુના ચરણોમાં વંદન કરીએ અને ભગવાન સ્વામિનારાયણ પાસે એટલું જ માગીએ કે અમારા ઈષ્ટમાં અમને અનન્ય પ્રેમ અને શરણાગતિ થાય એવા હે હરિ અમને આશીર્વાદ આપો. સંતો કથાની અંદર પધારે એ કથાનું પરમ સૌભાગ્ય છે. સાધુ એ તો જંગમ તીર્થ છે ભાઈ. જીવ તીર્થમાં જાય ત્યારે જીવ પાવન થાય છે, પણ જે સ્થાનમાં સાધુ પધારે એના ચરણ પડે એ સ્થાન તીર્થ સમાન બની જાય છે. એવા પૂજ્ય સંતો અહીંયા પધાર્યા. વ્યાસપીઠેથી મારા કોટી કોટી વંદન. આપના દર્શન માત્રથી અમે ધન્ય બન્યા છીએ. ભાગવતજીના આધારે કથા કહું તો બલિરાજાના યજ્ઞમાં ભગવાન વામનજી પધારે છે. ત્યારે બલિ બોલ્યા છે, અદ્ય નઃ પિતરઃ તૃપ્તા. આજ તમારા દર્શન માત્રથી અમારા પિતૃઓ તૃપ્ત થયા છે. અદ્ય નઃ
પવિતમ કુલમ, આજ તમારા દર્શન માત્રથી અમારું દાનવ કુળ પવિત્ર બન્યું છે. તો આપણે સંતોના દર્શન માત્રથી પવિત્ર થયા છીએ. આપણા પરમ સૌભાગ્ય છે. હવે આપણે શાંતિ રાખી અને ભાગવતજીની જે કથા છે એ પ્રસંગ તરફ આગળ વધીએ. ગર્ગાચાર્ય મહારાજ નંદ બાબાને કહે છે, નંદ બસ હવે અવાજ નહીં કરતા, હવે શાંતિ રાખજો. હરે હરે કરે એ તો સમજ્યા, પણ હા હામાં ન સમજ્યા. કથામાં પેલાની કથાઓ હતી, વક્તા કથા કરતા હોય, શ્રોતાઓ સામે બેઠા હોય, હરે નમઃ કરતા. હવે આ મોબાઈલ આવ્યો એટલે હા હા થવા માંડ્યું, હરે વૈયા ગયા. બને તો કથામાં મોબાઈલને સાયલન્ટ રાખો. ગર્ગાચાર્ય મહારાજ નંદ બાબાને કહે છે, બાબા હું અંદર જે બાંધીને આવ્યો એ કોણ, અને આયા પાતરમાં પ્રસાદ આરોગી રહ્યા છે એ કોણ? કહે બાબા જવાબદારી તમારી છે. ગર્ગાચાર્ય મહારાજ તાળું ખોલે અને રૂમમાં જાય છે તો પ્રભુ થાંભલી સાથે બંધાયેલા છે. બાબાને વિનંતી કરે છે, બાબા બહુ ભૂખ લાગી છે, મને છોડો ને. દોડીને આયા પાતર પાસે આવે તો પાતરમાં પ્રભુ આરોગી રહ્યા છે. ફરી અંદર જાય તો બંધાયેલા છે. અને આજ ગર્ગાચાર્ય મહારાજની મનની જે ભ્રમણા હતી એ ભ્રમણા જતી રહે. કૃષ્ણ એ પૂર્ણ બ્રહ્મ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, ભાવ પ્રગટ થયો છે. અને હવે ભગવાનના બંધન ખોલ્યા છે. ગર્ગાચાર્ય મહારાજ ભગવાનને ઉઠાવે પોતાની ગોદમાં પધરાવ્યા છે. લાડુની સામગ્રી લઈ અને ગર્ગાચાર્ય મહારાજ ઠાકોરજીને ભોગ લગાવે છે, જમાડે છે. ભગવાને વિચાર કર્યો, આ બ્રાહ્મણ એટલો બધો પવિત્ર છે કે રોજ મને જમાડીને જ જમે છે. આજ તો મારા આંગણે આવ્યા છે, લે હું આજ એમને જમાડું. પોતાના નાના નાના હાથ એ લાડુનો ટુકડો લઈ અને ગર્ગાચાર્ય મહારાજના મુખમાં પધરાવ્યો છે પ્રભુએ. શું હાલત થઈ ગર્ગાચાર્ય મહારાજની, શું લખે છે ભાગવતની અંદર? હંતાસ્ય નામ કરણાય આલોપિતમ સમાગતોહમ. ગર્ગાચાર્ય મહારાજના શબ્દો છે. હંતાસ્ય નામ કરણાય આલોપિતમ સમાગતોહમ મામેવ પુનરમેવ નામ. ગર્ગાચાર્ય મહારાજ એમ કહે છે, ઠાકોરજીના નામકરણ સંસ્કાર કરવા હું ગયો અને ભગવાને મારા મુખમાં પ્રસાદ પધરાવ્યો. હું મારું નામ ભૂલી ગયો, હું કોણ છું? અંતાસ્ય નામકરણાય સમાગતમ આલોપિતમ પુનર્મામેવ નામ. હું મારું નામ ભૂલી ગયો, હું કોણ છું? સમાધિ ભાવ થયો, દેહાધ્યાસ છૂટી ગયો છે. અદ્ભુત કથા છે ભગવાનના નામકરણની કથા. નામકરણનો વિધિ સંપન્ન થયો. ગર્ગાચાર્ય મહારાજને ભેટ દક્ષિણા આપી છે. ગર્ગાચાર્ય મહારાજ ત્યાંથી વિદાય થયા છે. અને હવે તો પ્રભુ ચાલતા શીખી ગયા છે. પોતાના મિત્રોની સાથે શહેરી ગલીઓમાં રમત રમવા લાગ્યા છે. મિત્રો સાથે રમત રમતા હતા અને અચાનક ભગવાને માટી લઈ પોતાના મુખની અંદર પધરાવી છે. દાવજી મહારાજ જોઈ જાય છે, ભગવાનને સમજાવે છે, લાલા માટી ન ખવાય, માટી ખાવાથી રોગ થાય. લાલા મુખમાંથી માટી બહાર કાઢ. ભગવાને પોતાના મુખમાંથી માટી બહાર ન કાઢી. ફરી ફરી સમજાવે છે,
ભગવાન એકના બે ન થયા. ભય બતાવ્યો છે. લાલા, મુખમાંથી માટી બહાર કાઢ, નહીતર હું માને કહીશ. મા તને મારશે. છતાં ભગવાને માટી મુખમાંથી બહાર ન કાઢી. ત્યારે દાવજી આવે, મા યશોદાને કીધું છે, માં આવ જલ્દી, લાલાએ માટી ખાધી છે. મા યશોદા લાકડી લઈને આવે છે, ચેષ્ટિકા. માના હાથની લાકડી ભગવાને જોઈ અને ભગવાન ગોકુળની શેરીમાં દોડવા લાગ્યા છે. મા યશોદા એ બધી પાછળ છે. એક શેરીમાંથી બીજી શેરીમાં, બીજી શેરીમાંથી ત્રીજી શેરીમાં માને બહુ દોડાવ્યા છે. માના શ્રી અંગ ઉપર પ્રસવેદ થયો. માં પરેશાન થઈ ગઈ, થાકી જાય છે. થાકેલી હારેલી માં હાથમાં રહેલી જે લાકડી હતી ને એનો ઘા કર્યો. માં જમીન ઉપર બેસી જાય છે. ભગવાને જોયું કે માએ લાકડી ફેંકી દીધી છે. ભગવાન દોડે છે, દોડી માની ગોદમાં આવી બેસી જાય છે. આ કથા શું બતાવે છે? લાકડીના ભયથી ભગવાન ડરીને ભાગ્યા હતા? ના, એવું નથી. લાકડી એ અહંકારનું પ્રતીક છે. માના હાથમાં લાકડી હતી, માએ લાકડી છોડી દીધી, એનો ત્યાગ કર્યો, ફેંકી, એટલે ભગવાન દોડીને એની ગોદમાં બેઠા છે. જીવ પોતાની અંદર રહેલા અહંકારનો ત્યાગ કરે, અહંકારને છોડી દે તો ભગવાન દૂર નથી, દોડીને આપણી પાસે આવશે. જરૂર એટલી જ છે, ફક્ત અહંકારને છોડો બસ. અવિનાશી દૂર નથી, અવિનાશી દોડીને આપણી પાસે આવશે. ઠાકોરજી માની ગોદમાં બેઠા છે, એટલે માએ લાલાને પૂછ્યું કે બેટા તે માટી ખાધી છે? બોલાય એમ તો છે નહીં, કારણ કે મુખમાં તો છે જ. ડોકી ધૂણાવીને ના પાડી, નહીં મેં નથી ખાધી. માએ બીજી વાર પૂછ્યું, લાલા માટી ખાધી છે? દાવ કહે, માં એના મુખમાં છે, જો. એકદા ક્રીડમાનસ્તુ રામાદ્યાગોપતાદયા કૃષ્ણો મુદં ભક્ષિતા વનિતે માત્રેન્યવદયેન ચ. માં એને રમત રમતમાં માટે ખાતે, દાવજી કહે છે. માં એનું મુખ ખોલાવ. ઠાકોરજીને માએ વળદન ચીટીઓ ભર્યો છે. લાલા મુખ ખોલજે. અને ઠાકોરજીએ મુખ ખોલ્યું. શું બોલ્યા છે? નાહં ભક્ષિતવાનમ્બ સર્વે મિથ્યાભિશંસિનઃ નાયદિ સત્યગિરિસ્તરસે સમક્ષ્મં પશ્ય મે મુખઃ. નાહં ભક્ષિતાવનં સર્વે મિથ્યાભિશંસિનઃ. માં મેં માટી નથી ખાધી, આ બધા જૂઠા છે, દાવજી સહિત. હા, અને તને મારામાં વિશ્વાસ ના આવતો હોય તો પશ્ય મે મુખમ, માં મારા મુખમાં જો. અને ભગવાને પોતાનું શ્રીમુખ ખોલ્યું. માં યશોદાએ અંદર દ્રષ્ટિ કરી તો વિશ્વના દર્શન થયા, 14 બ્રહ્માંડના દર્શન થયા છે. માં તો જોતી જ રહી ગઈ, વિચારમાં પડી ગઈ, અરે આ શું? મારો લાલો તો બ્રહ્મ છે. માને બ્રહ્મ ભાવ થયો અને ભગવાન માના એ મનોભાવને જાણી ગયા. અરે માને તો બ્રહ્મ ભાવ થયો છે. હવે મને પ્રેમ નહીં કરે, મને હેત નહીં કરે, મને લાડ નહીં લડાવે. હવે તો બાજોઠ ઉપર બેસાડે, મારી આરતી કરશે, મારી પૂજા કરશે. માના પ્રેમને હું ખોઈ બેસીશ. ભગવાનને આ ભાવ થયો અને એક ક્ષણ માત્રમાં
પ્રભુએ લીલા કરી માના હૃદયમાંથી બ્રહ્મ ભાવ જતો રહ્યો, વાત્સલ્ય ભાવ પ્રગટ કર્યો છે. માં યશોદા કહે, લાલા તારા મુખમાં માટી છે અને તું જૂઠું બોલે છે. હવે માટીના દર્શન થયા. આ કથાના પ્રસંગને સાંભળ્યા પછી મનમાં એવો વિચાર આવે, ભગવાન ભાગવતજીમાં જૂઠું બોલ્યા છે. નાહમ ભક્ષિતા વનમ સર્વે મિથ્યાભિ શંસિનઃ. મેં માટી નથી ખાધી, આવું જૂઠું બોલ્યા છે. ભગવાન વાલા કોઈ દિવસ જૂઠું બોલે છે નહીં. એ સત્ય વ્રત છે, એ સત્ય તપ છે. કાલે હું કથા કરી ગયો ને, કૃષ્ણ જન્મ ઉત્સવની કથા. એક જ શ્લોકમાં સત્ય શબ્દનો 9 વખત પ્રયોગ કર્યો છે ભગવાન વેદવ્યાસે. એ સત્ય સ્વરૂપ પરમાત્મા અસત્યનું આચરણ કઈ રીતે કરે? શ્લોક લખ્યો છે એનો સીધો અર્થ તો એ જ છે કે ભગવાન માને એમ કહે છે કે માં મેં માટી નથી ખાધી, અને મારી ઉપર વિશ્વાસ ના હોય તો મારા મુખમાં જો, મુખમાં માટી છે. પણ આ કથાનું હાર્દ શું છે? ભગવાન માં યશોદાને એમ કહે છે કે માં મેં માટી નહીં, મારા મુખમાં મેં વ્રજ રજ પધરાવી છે. અને વ્રજ રજને માટી કેવીને એ અપરાધ છે, એ પાપ છે, દોષ છે. વ્રજ રજને માટી ન કહેવાય. યમુનાજીના જલને પાણી ન કહેવાય, દોષ લાગે. યમુના જલ, તુલસીના છોડને ઝાડ ન કહેવાય, દોષ લાગે, પાપ લાગે. એમ આ વ્રજ રજ છે, એને માટી કહેવાથી દોષ લાગે. ભગવાને એ બતાવ્યું કે માં વ્રજ રજ મુખમાં પધરાવી છે, માટી નહીં. નાહમ ભક્ષિતાવન સર્વે મિથ્યાભિશંસિનઃ. અદ્ભુત લીલા છે. ભાગવતજીની અંદર 2 વખત કથા બતાવી છે કે ભગવાન પોતાના મુખની અંદર માં યશોદાને બ્રહ્માંડના દર્શન કરાવે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને ગંગાના પાવન તટ ઉપર આ કથા કહે, ત્યાર પછીનો જે પ્રસંગ આવે છે, અહીંયા રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને એક બહુ સરસ મજાનો પ્રશ્ન કહે છે. પણ એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં કથા જે છે એ આપણે થોડી વાર પછી કરીશું. અહીંયા આપણો સમય થયો છે. 10 મિનિટ માટે કથાના અહીંયા વિરામ આપીએ છીએ. કથાના પરમ મનોરથી એવા મનસુખભાઈ દુધાત્રા અને એમનો પરિવાર, પધારેલા સંતો, આપ સૌ શ્રોતાજનોનું હૃદયથી ખૂબ ખૂબ સ્વાગત કરે છે. આપને જે કાંઈ અત્યારે જલ શરબત જે કાંઈ પીરસવામાં આવે એ પ્રભુનો પ્રસાદ માનીને પ્રેમથી સ્વીકારજો. 10 મિનિટમાં ભગવાનની કથા ફરી પ્રારંભ કરીશું. શ્રી ગોવર્ધન કી જય. શાસ્ત્રી ભક્તિ પ્રસાદદાસ સ્વામી મેંદરડા તથા આનંદ સ્વરૂપદાસ સ્વામી મેંદરડા તેમનું દુધાત્રા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. સાથે વોર્ડ નંબર 5ના કોર્પોરેટર તથા શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણી, વોર્ડ નંબર 5ના કોર્પોરેટર શહેર ભાજપ પૂર્વ મહામંત્રી અનિલભાઈ રાઠોડ, વોર્ડ નંબર 5ના કોર્પોરેટર તથા વાઇસ ચેરમેન વોટર વર્ક સમિતિ ફાયર બ્રિગેડ પ્રભાબેન દક્ષાબેન ભેસાણીયા તથા વોર્ડ નંબર 5ના પ્રમુખ રમેશભાઈ અકબરી તથા વોર્ડના પૂર્વ કોર્પોરેટર રસિકભાઈ વોરાનું દુધાત્રા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. હું પંચુભાઈ દુધાત્રાને વિનંતી કરીશ શાસ્ત્રી ભક્તિ પ્રસાદદાસ સ્વામીનું શાલ ઓઢાડીને સન્માન કરે. ત્યારબાદ શાસ્ત્રી આનંદ સ્વરૂપદાસ સ્વામીનું શાલ ઓઢાડીને સન્માન લક્ષ્મણભાઈ ઈરાણી કરશે.
હવે એક ફરીથી વિનંતી, ભાઈઓમાં થોડા થોડા આપણે આગળ આવતા રહ્યો, બધા થોડા થોડા આગળ આવતા રહ્યો. આગળ ઘણી જગ્યા છે, પાછળ જગ્યાનો પ્રોબ્લેમ છે. બધા ભાઈઓ થોડા થોડા આગળ આવતા રહ્યો. એવી રીતે બહેનોમાં. ત્યારબાદ શાસ્ત્રી આનંદ સ્વરૂપદાસ સ્વામીનું સાલ ઉડાડીને સન્માન લક્ષ્મણભાઈ હિરાણી કરશે. ભરતભાઈ ત્રિવેદીને સાલ ઉડાડીને સન્માન રજનીભાઈ દુધાત્રા કરશે. દુધાત્રા પરિવારના આંગણે પધારેલ સ્વામીશ્રી દ્વારા કલ્પેશભાઈ, ચંદ્રેશભાઈ અને રજનીભાઈનું સન્માન કરવામાં આવશે. ત્યારબાદ વોર્ડના કોર્પોરેટર તથા શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણીનું સાલ ઉડાડીને સન્માન રજનીભાઈ દુધાત્રા કરશે. વોર્ડના કોર્પોરેટર અનિલભાઈ રાઠોડ અને પૂર્વ શહેર ભાજપ મહામંત્રીનું સન્માન કલ્પેશભાઈ દુધાત્રા કરશે. આપણા આ ઉત્સવમાં આ ત્રણેય કોર્પોરેટર ખડે પગે રહેલા છે. ગમે ત્યારે ફોન કર્યો, સફાઈનો પ્રશ્ન, નાનું મોટું કાંઈ પણ કામ હોય, આપણે તુરંત કામગીરી કરાવી આપેલ છે. ત્યારબાદ દક્ષાબેન ભેસાણીયાનું કોર્પોરેટર શ્રી વોર્ડ નંબર 5 ને વાઇસ ચેરમેન વોટર વર્ક સમિતિ, તેમનું સન્માન પ્રભાબેન દુધાત્રા કરશે. આ જ વોર્ડના પૂર્વ કોર્પોરેટર અને ડ્રેનેજ સમિતિના ચેરમેન પૂર્વ રસિકભાઈ વોરાનું સન્માન ચંદ્રેશભાઈ દુધાત્રા કરશે. વોર્ડ નંબર 5ના પ્રમુખ રમેશભાઈ અકબરીનું સન્માન કાનજીભાઈ દુધાત્રા કરશે. અરવિંદભાઈ ભેસાણીયાનું સાલ ઉડાડીને સન્માન રજનીભાઈ દુધાત્રા કરશે. હવે હું વિનંતી કરીશ અશોકભાઈ દુધાત્રાને વક્તાશ્રીને સાલ ઉડાડીને સન્માનિત કરે. એવી જ રીતે વચરામભાઈ સોરઠિયાને વિનંતી કરીશ વક્તાશ્રીને તથા મનસુખભાઈ દુધાત્રાને સાલ ઉડાડીને સન્માનિત કરશે. લીંબાભાઈ ભગાભાઈ સણોસરાવાળા સ્ટેજ ઉપર પધારે. ના ના લેવા
ત્યારબાદ હું વિનંતી કરીશ હંસાબેન સોરઠિયાને પ્રભાબેન દુધાત્રાને શાલ ઓઢાડી સન્માનિત કરશે. હંસાબેન સોરઠિયા. ત્યારબાદ દેવસીભાઈ સિંગાડા મનસુખભાઈ દુધાત્રાને શાલ ઓઢાડી સન્માનિત કરશે. તેમજ રડીબેન સિંગાડા પ્રભાબેનને શાલ ઓઢાડીને સન્માનિત કરશે. હું વિનંતી કરીશ વલ્લભભાઈ દુધાત્રાને મનસુખભાઈ દુધાત્રાને શાલ ઓઢાડીને સન્માનિત કરશે. તેમની સાથે એમીબેન દુધાત્રા પ્રભાબેનને શાલ ઓઢાડીને સન્માનિત કરશે. અશોકભાઈ દુધાત્રા અને કાનજીભાઈ દુધાત્રા સ્ટેજ ઉપર આવે. સાથે દેવસિંહભાઈ સાંગાણી સ્ટેજ ઉપર આવે. દેવસિંહભાઈ સિંગાડા. હું વિનંતી કરીશ વસનભાઈ સોરઠિયાને સ્ટેજ ઉપર પધારે. વસનભાઈ સોરઠિયા. આજે રાત્રે ભવ્ય લોક ડાયરો કલાકાર મિત્તલબેન ગઢવી, પલ્લવીબેન પટેલ, પ્રફુલભાઈ જોશી હાસ્ય કલાકાર અને નારાયણભાઈ સેલડિયા રાત્રે 9 કલાકે લોક ડાયરાનું આયોજન આજે રાત્રે 9 કલાકે રાખવામાં આવેલ છે. હું વિનંતી કરીશ કરશનભાઈ લીંબાસિયા સ્ટેજ ઉપર આવે. કરશનભાઈ લીંબાસિયા. સન્માનનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આપણા જ વોર્ડના જાગૃત કોર્પોરેટર નાના મોટા દરેક પ્રશ્નમાં હંમેશા હાજર હોય. હું વિનંતી કરીશ અનિલભાઈ રાઠોડને કે 2 શબ્દ કહેશે. શ્રીમદ ભાગવતજી સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પિતૃવંદના મહોત્સવમાં મંચ ઉપર ઉપસ્થિત મહારાજ શ્રી સ્વામીજી, મારા સાથી કોર્પોરેટર અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ કોર્પોરેટર રસિકભાઈ પટેલ, આ વોર્ડના ભાજપના પ્રમુખ રમેશભાઈ અકબરી, કોર્પોરેટર શ્રી દક્ષાબેન ભેસાણિયા, મારા સાથી મિત્ર સંજયભાઈ ઈરાણી તથા મંચ ઉપર ઉપસ્થિત અને નીચે ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો. કથામાં વિશેષ મહારાજશ્રીએ વાત કર્યા પછી અમારે કરવાની ન હોય, પણ આ વિસ્તારમાં આટલું સરસ, ખૂબ જ સરસ દુધાત્રા પરિવારના આંગણે આયોજન થયું તો આ વોર્ડમાં અમને પણ ખુશી થાય છે કે અમારા વોર્ડમાં દુધાત્રા પરિવાર દ્વારા આવડું ભવ્ય આયોજન કથાનું સફળ થયું છે. ત્યારે અહીં બેઠેલા ભાઈઓ તથા બહેનોને હું એટલી નમ્ર વિનંતી કરું કે આ કથામાંથી જ્યારે ઘરે જાઓ ત્યારે પ્રેરણા લઈને જાજો કે આપણા પરિવારમાં જો કોઈને ગુટકાનું વ્યસન હોય તો એ વ્યસનથી દૂર રહે, આપણા દીકરા અથવા દીકરી
વધુમાં વધુ ભણે, આપણા મા બાપની સેવા થાય, આપણા સાસુ સસરાની સેવા થાય. આટલું સરસ આયોજન ને આટલી સરસ સારા વક્તા હોય ત્યારે આટલી પેનલ લઈને બધા જાજો. આટલું કહીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. આભાર અનિલભાઈ. આ સરસ આયોજન કરવામાં તમે ચારેક રોબોટરનો પણ સિંહ પાડો છે. રજનીભાઈએ અરવિંદભાઈને ફોન કર્યો હોય, અરવિંદભાઈને અનિલભાઈને ફોન કર્યો હોય, બેનને ફોન કર્યો હોય, કાંઈ પણ નાનું મોટું કામ તરત કરી આપેલ છે. સુધારતા પરિવાર વતી હું આપનો આભાર માનું છું. ત્યારબાદ શાસ્ત્રી ભક્તિ પ્રસાદાસ સ્વામી મહેન્દ્રડાવાળાને હું વિનંતી કરીશ કે પ્રસંગના અનુરૂપ બે શબ્દ કહે. યત વાચોન્ય વર્તન્તે અપ્રાપ્ય મનસા સહ અહમ ચાન્યે ઇમે દેવાસ તસ્મે ભગવતે નમઃ. નંદનંદન બ્રિજજન વંદન ભક્ત ઓર ચંદન, આપણા સૌના રક્ષક, આપણા સૌના તારણહાર ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણનારાયણ મહાપ્રભુની અપરિમિત કૃપાથી દુધાત્રા પરિવાર આયોજિત પિતૃવંદના મહોત્સવ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ વ્યાસાસને આરૂઢ ખૂબ સુંદર પોતાની આગવી શૈલીથી સુંદર મજાનું કથામૃતનું રસપાન કરાવતા ભરતભાઈ શાસ્ત્રીજી, મારી સાથે પધારેલા મારા પરમ સ્નેહી શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપદાસજી સ્વામી, દુધાત્રા પરિવારમાં પરમ સ્નેહી મનસુખભાઈ માંડળભાઈ દુધાત્રા, આપણા આ જ વિસ્તારના લોકલાડીલા કોર્પોરેટર એટલે કે અરવિંદભાઈ રયાણી, પરમ સ્નેહી અનિલભાઈ રાઠોડ, રજનીભાઈ, કલ્પેશભાઈ, ચંદ્રેશભાઈ, સભામાં ઉપસ્થિત આપ સૌ ભક્તજનોને ઘણા હેતથી અમારા જય શ્રી કૃષ્ણ. મેં એવું ક્યાંક સાંભળ્યું છે કે આટલી સુંદર મજાની કથા ચાલતી હોય, દુધાત્રા પરિવારના યજમાન પદે આ કથા હોય અને આપણે પ્રેમથી ભગવાનનું નામ ન લઈએ ને તો આવતા જન્મે સર્પ થઈએ અને બાજુવાળો એને ન ચેતવે તો એ મદારી થાય. બોલો શું કરવું છે? ભગવાને જેને બે હાથ આપ્યા હોય એ ઊંચા કરી, ભગવાને જેને જીભ આપી હોય એ આર્તનાદ કરી અને આપણે ભગવાનની જય બોલીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આટલું સુંદર મજાનું આયોજન જોઈ એટલું જ કહેવાનું મન થાય કે ભીંજવામાં પણ હવે નડતર જેવું લાગે છે, ભીંજવામાં પણ હવે નડતર જેવું લાગે છે. આ શરીર સુદ્ધા મને બખ્તર જેવું લાગે છે. મને હમણાં જ કહી ગઈ કાનમાં તૂટેલી એક છત્રી, વરસી જા પ્રેમ ભક્તિ આ દુધાત્રા પરિવારના આંગણે અવસર જેવું લાગે છે. આ દુધાત્રા પરિવારના આંગણે અવસર જેવું લાગે છે. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું જિંદગીમાં, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું જિંદગીમાં. નહીં તો રસ્તો હતો ઘરથી કબર સુધીનો, નહીં તો રસ્તો હતો ઘરથી કબર સુધીનો. વિશ્વમાં વિચરણ કરતો માનવી જ્યારે સમજણો થાય ત્યારે મનની અંદર બે વસ્તુઓને ઝંખતો હોય છે. હું શું કરું જેનાથી મને સુખની પ્રાપ્તિ થાય? હું કયું એવું કાર્ય કરું જે કાર્યના અંતે મને શાંતિની પ્રાપ્તિ થાય? આ જગતમાં એક વર્ગ એવો છે જેની પાસે ઘર નથી એટલા માટે એ દુઃખી છે. આ સમાજમાં બીજો વર્ગ એવો છે જેની પાસે ઘર છે પણ ઘરમાં લાઇટ નથી એટલા માટે દુઃખી છે. આ સમાજમાં ત્રીજો વર્ગ એવો છે જેની પાસે ઘર છે, ઘરમાં લાઇટ છે, પંખો ચાલતો નથી, બગડી ગયો છે એટલા માટે દુઃખી છે. આ સમાજમાં ચોથો વર્ગ એવો છે જેની પાસે ઘર છે, ઘરમાં લાઇટ છે, પંખો ચાલે છે, એસી ચાલે છે, એનું આખું ઘર એ સુંદર મજાનું ઠંડુ થયું પણ એનું હૈયું વૈશાખના તાપ જેવું તપે છે એટલા માટે દુઃખી છે. અને આ સમાજનો છેલ્લો વર્ગ જેની પાસે રહેવા માટે ઘર નથી, ખાવા માટે અન્ન નથી,
પહેરવા માટે વસ્ત્ર નથી, અને એ વ્યક્તિ જ્યારે સુવાની ઈચ્છા મનમાં વ્યક્ત કરે, એક લીમડાને પોતાનું ઘર માને, એ લીમડાના ઓટાને પોતાનો બેડ માને, પોતાના હાથને દંડલોપના ઓશિકા માની, અને ખુલ્લા પવનને પંખો અને એસી માની સુવાની ઈચ્છા મનમાં વ્યક્ત કરે, એને આરામથી નીંદર આવી જાય. આપણી પાસે બધું છે છતાં નીંદર નથી આવતી. અને એટલે જ એક કવિએ કીધું કે જિંદગી મને નહોતી ખબર કે તું ગણિત છો. જિંદગી મને નહોતી ખબર કે તું ગણિત છો. એક આંકડો ખોટો એટલે આખોય દાખલો ખોટો. એક આંકડો ખોટો એટલે આખોય દાખલો ખોટો. પ્રત્યેક જીવ મનમાં વિચારે મારે સુખ જોઈએ છે. એક પેઢીનું નથી જોઈતું, મારે 7 પેઢીનું સુખ જોઈએ છે. આ જગતમાં કોઈ એવો નથી જે સ્વપ્નમાં પણ એવો સંકલ્પ કરે કે મારે દુઃખ જોઈએ છે. તો સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ એનું એક જ કારણ. ગામડું ગામ છે, સવારના 7 વાગ્યાનો સમય થયો અને ઘરની 7 વર્ષની એક ઢીંગલી એના પિતાને પગે લાગે છે. ઘરેલી લક્ષ્મી પિતાને પગે લાગે, પિતાની આંખો ભરાય આવી, બેટા આજે નવું વર્ષ નથી, તું મને શા માટે પગે લાગે છે? અને ત્યારે એ ઘરની 7 વર્ષની દીકરી એવું બોલી, પપ્પા ભૂલી ગયા ને? પણ શું? અરે પપ્પા, આજે તમારી લાડકવાઈનો જન્મ દિવસ છે. તમારી દીકરી આજે મોટી થઈ ગઈ. તમારી દીકરી આજે મોટી થઈ ગઈ. અને દીકરી મોટી થઈ ગઈ એમ જ્યાં બાપ સાંભળે, બાપની આંખમાં ચોધાર અશ્રુઓની ધારાઓ વહેતી થઈ અને કહે છે, માગ માગ બેટા, તારે શું જોઈએ છે? અને દીકરીએ કીધું, મારે સાસુ જોઈએ છે. બેટા બીજું કંઈક માગને, મારે સસરા જોઈએ છે, મારે દેર જોઈએ છે, મારે દેરાણી જોઈએ છે, મારે જેઠ જોઈએ છે, મારે જેઠાણી જોઈએ છે. દીકરી એક પછી એક માંગણી કરવા માંડી. અને ત્યારે એના પિતાએ એટલું જ કીધું કે બેટા, આ બધી જ વસ્તુ તારે જોઈતી હોય ને તો તારે એક ધણી કરવો પડે. એક ધણી થઈ જાય એટલે સાસુ મફતમાં મળે. એક ધણી થઈ જાય એટલે સસરા મફતમાં મળે. એક ધણી થઈ જાય એટલે દેર દેરાણી જેઠ જેઠાણી. મનસુખભાઈ, આ શુક્રવારની બિગ બજારની સેલ છે, બાય 1 ગેટ એવરીવન ફ્રી. એક ધણી થઈ જાય એટલે સાસુ સસરા જેઠ જેઠાણી દેર દેરાણી આ બધું જ મફતમાં મળે. તો નથી લાગતું કે એક કૃષ્ણ સાચો ધણી થઈ જાય, સુખ મફતમાં મળે, સંપત્તિ મફતમાં મળે, સમૃદ્ધિ મફતમાં મળે. અને એટલી જ ભાગવતજી લખે, તતઃ આરભ્ય નંદસ્ય વ્રજઃ સર્વ સમૃદ્ધિમાન. ભગવાન કૃષ્ણનું ગોકુલમાં પ્રાગટ્ય થતાની સાથે જ વ્રજ એ લક્ષ્મીને રમવાનું મેદાન બન્યું છે. જરૂર છે માત્ર ને માત્ર એક સાચા ધણીની ઓળખાણ કરવાની. આ પરિવાર બહુ ભાગ્યશાળી છે. મને યાદ છે, મારી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટના આયોજનમાં મારા વ્યાસપીઠે જ્યારે કથા હતી, રજનીભાઈની ઘરે હું ઠાકોરજી લઈ અને પધરામણી કરવા ગયો. અને ત્યારે મનસુખભાઈએ મને કીધેલું કે સ્વામી, અમારે અમારા પિતૃઓના મોક્ષાર્થે એક પિતૃવંદના મહોત્સવ કરવો છે. પણ આટલો સુંદર માહોલ જોઈ અને આજે હું ચોક્કસ કહી શકું કે સ્વર્ગવાસી માંડણભાઈ વાલાભાઈ દુધાત્રા અને દુધાત્રા પરિવારના તમામ પિતૃઓની છાતી આજે ગદગદ ફૂલતી હશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. આ પરિવાર એટલો ભાગ્યશાળી એટલા માટે છે કે આજે આ સાથે છે. અને છેલ્લે એટલું જ કહીશ કે સાવરણી હોય ને, એ બાંધેલી હોય ત્યારે કચરો સાફ કરે છે. સાવરણી બાંધેલી હોય
ત્યારે કચરો સાફ કરે છે અને એ જ સાવરણી જ્યારે છૂટી પડી જાય ને ત્યારે ખુદ કચરો બની જાય છે. માટે એટલું આ ત્રણેય ભાઈઓને હું કહીશ કે જે તાકાત એકતામાં છે ને એ તાકાત અલગ પડવામાં ક્યારેય નથી, અલગ પડવામાં ક્યારેય નથી. એમના પિતાએ આપેલા સંસ્કારો, એમની માતાએ આપેલા સંસ્કારો, આ સંસ્કારોનું દર્શન આપણને બધાને અહીંયા થાય છે. વાલા ભક્તજનો, આવું સુંદર મજાનું આયોજન જ્યારે અમારો દુધાત્રા પરિવાર કરી રહ્યો છે. આમ તો રજનીભાઈ એ મારા કોઈ સેવક નથી કે હું એનો કોઈ ગુરુ નથી અને હું ગુરુ સેવકમાં માનનારો સાધુ પણ નથી, પણ મારા પરમ સ્નેહી છે. અહીંયા ઉપસ્થિત અમારા ભરતભાઈ, અમારા પ્રફુલ્લભાઈ, સંજયભાઈ, છગનભાઈ, આ બધાનો સ્નેહ અહીંયા અમને ખેંચી લાવ્યો છે. અંતે ભગવાનના શ્રી ચરણોમાં એ જ પ્રાર્થના કરું કે આ કથા આપના જીવનની વ્યથા એને નાશ કરનારી સાબિત થાય. કારણ આખા જગતનો થાક તમારે ક્યાંય ઉતારવો હોય ને તો એક કથામાં આવીને જ ઉતરે. સ્વિમિંગ પુલમાં કે જીમમાં જઈ થાક લાગે, પણ આ સ્વિમિંગ પુલમાં આવી કહેતા આ ભાગવત ભાગીરથી ગંગામાં આવી ડૂબકી લગાવી આપણા જીવનને આપણે પુનીત કરીએ. વાલા ભક્તજનો, અંતે ભગવાનના શ્રી ચરણોમાં અમે પ્રાર્થના કરીએ કે આપ સૌનું મંગલ થાય. આપ સૌના જીવનમાં ભગવાનની જેટલી ભક્તિ છે એટલી જ ભક્તિ દેશ પ્રત્યેની જાગૃત થાય. કારણ કે અત્યારે ભગવાનની ભક્તિ ઓછી કરશો તો ચાલશે, પણ રાષ્ટ્રની ભક્તિ કરવાનો સમય હવે આ જગતમાં પાકી ગયો છે. અને હિન્દુઓ જ્યારે એક થશે ત્યારે આ જગતમાં કોઈની તાકાત નથી હિન્દુઓનો વાળ પણ વાંકો કરી શકે. માટે દેશની ભક્તિ આપના જીવનની અંદર હંમેશાને માટે એ વિરાજિત કરો. અંતે મનસુખભાઈ, રજનીભાઈ, ચંદ્રેશભાઈ, કલ્પેશભાઈ, એમના તમામના ધર્મપત્નીઓ, એમના પરિવાર, એમના પુત્રોનું ભગવાન મંગલ કરે. મારી સાથે મારા પરમ ગુરુભાઈ શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપદાસજી સ્વામી એ પણ હૃદયના આશીર્વાદ આપે છે. આપ સૌનું મંગલ થાય એટલું કહી મારી વાણીને વિરામ. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. એક જ મિનિટ. આ પરિવાર અહીંયા આટલું સુંદર મજાનું આયોજન કરી રહ્યું છે ત્યારે હું વિનંતી કરીશ સંજયભાઈ, પ્રફુલ્લભાઈ, છગનભાઈ, ભરતભાઈ અહીંયા મંચસ્થ આવો. આવો. અમારા આનંદ શાસ્ત્રીજીને વિનંતી કરીશ કે આ પરિવાર આટલું સુંદર મજાનું આયોજન જ્યારે કરી રહ્યો છે ત્યારે અમે સંતો તો બીજું શું આપીએ, આશીર્વાદ આપીએ, અને બહુ હેત હોય તો આશીર્વાદ રૂપી એક સન્માન પુષ્પ આપીએ. હું મનસુખભાઈને વિનંતી કરીશ, રજનીભાઈને વિનંતી કરીશ, ચંદ્રેશભાઈને અને કલ્પેશભાઈને વિનંતી કરીશ આપ આ સન્માન પત્ર સ્વીકારવા અત્રે અહીંયા ઉપસ્થિત થાવ. એ જ રીતે અમારા પ્રફુલ્લભાઈ ત્રાપસ્યા, અમારા પરમ સ્નેહી, એમનો આજે જન્મદિવસ છે, એની પાર્ટી બધા લેજો એની પાસેથી, ને તો હાથમાં નહીં આવે.